જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો ફરિયા વારું જોઉં તમે આમાં કેવડા ફરિયા છે. વાંધા જો નોકરા વાંધા કર્યા લીમડા પાન. ગાયું ન કરી છે કા માં જો ગાયું આવી પડી ગયું તમે આવું વાંધું કોણ ખરચ જો ઓમ લીમડો હારો ને હું જોઈ લ્યો તમે થાકી ગયા વારી વારી કા કેટલાક વારવા વાંધા. રોટલી લઈ આવી જો કૂતરો આવી એને રૂપાળા રોટલા નથી ભાવતા બોલો કૂતરે એને નથી અમારે જો કૂતરા અમારે એવા છે ને રોટલા નથી ખાતા ને હાવ હાવ ખાવા જોઈએ રોટલા ચોપડેલા ને ખીસડિયું ને એવું બધું ખાવ ગાયું ખાઈ જાય બિસાડી જી દે કા જો રૂપારો જો રખડે સત્કારી બિલાડી પણ જો રોટલો નથી ખાતી બિસ્કીટ દિયો ખીચડી આપો તો ખાઈ લે. બહુ સરસ જો વાંધા ઢેકલા થયા. જય શ્રી કૃષ્ણ. સવાર બધાને ગુડ મોર્નિંગ. હજુ આપણે મમ્મી બાદ સરસ મજાના ફળિયા વાળે છે ને આપણે અંદર સરસ મજાની બધી રસોઈ પણ કરી નાખી છે સવારમાં થોડી કારણ કે ટિફિન હોય એટલે પછી આપણે ટિફિન બનાવી નાખ્યું છે ભીંડાનું શાક રોટલી અને સરસ મજાના લસણિયા ગાજર બનાવી નાખ્યા. તો ચાલો હું તમને બધાને બતાવું. તો એ બનાવી નાખ્યા છે લસણિયા ગાજર. તેલ ગરમ કરવા મૂકી રાઈ નાખી રાઈને ફૂટવા દઈ પછી ગાજર નાખી અને નીચે ઉતારીને પછી લસણની ચટણી નાખી દઈએ. આવી રીતે અમે તો લસણના ગાજર બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવશો કોમેન્ટ કરજો. અને અહીંયા બનાવી નાખી છે જો ભીંડાનું શાક સરસ મજાનું દહીં નાખીને બનાવી નાખ્યું છે. તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. બધી રસોઈ તો આપણી બની ગઈ છે. મમ્મીએ નાસ્તો કરી લીધો છે. હું રોટલી બનાવતી હતી ત્યારે જ મમ્મીએ નાસ્તો કરી લીધો. જયુને બાકી છે તો જયું હવે ઉઠે પછી એ નાસ્તો કરશે. મેં પણ નાસ્તો કરી લીધો છે. મેં તો નાસ્તામાં ખાલી દહીં ખાધું છે. દહીં ખાવા ત્યારે મજા આવે. ઘરનું દહીં હોય એકદમ સરસ મજાનું બહુ ખાટું નહીં અને બહુ મોડું ને એવું સરસ મજાનું દહીં આપણે ખાઈ લીધું છે. ચાલો હવે જયું ઉઠે પછી હવે જયું જોઈ શું નાસ્તો કરે. એના માટે પણ લોટ રાખી દીધો છે. રોટલી ખાવી હશે તો એ ખાશે નકર બિસ્કીટ ને એવું છે જ રસપટીને એ એવું ખાઈ લે. નક્કી ન હોય એને શું ખાવું હોય. તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. પહેલામાં જયું છે ગઈ નાસ્તો કરવા ચા અને બીજું શું ખાવા જયું જોઈને ચકલેટ આવે બિસ્કીટ છે તો એ મન ખાવા રસપટી તો કે એ નથી ખાવી દવા ખાઈશ ચકલેટ. ચા કેવો બન્યો હે હાલો તો કઈ નઈ હવે ઉઠી નાખે બનાવી લેજો. નો હારો હોય ને તો જો જઈએ નાસ્તો કરી લીધો છે સરસ તૈયાર થઈને એની મમ્મી બે ગયા છે. તો હવે બપોરે રોટલી બનાવી છે. જયું આવે ત્યારે ગરમ ગરમ રોટલી બનાવી નાખી. 2-3 જો નાસ્તો કર્યો તો એમને બધું પડ્યું છે તો મારે બધું કામ કરવાનું બાકી છે. તો ચાલો હવે હું બધું કામ કરી નાખું ને હવે પછી બનાવી નાખીશ બપોરે રોટલી. તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આલો બધા હરખવો સુધારવા આજ તો હરખવાની કઢી બનાવવી કીધું લાઈ બેઠા બેઠા કીધું ફુલાવર સુધાર્યું હરખવો સુધારવા બેઠી જો નવરા બેઠા હોય તો બધું શાકભાજી હોય તેમ કઈક સુધારી નાખી બેઠા બેઠા. રાંધવાનું મોડું હોય એટલે કઈ ઉપાધિ ન હોય. જો અમારા બધા આવી ગયા જો પણ સાયકલ આકસ જો તમારે બધા કેજો કેવા છોકરા કેટલાક સાયકલ આકસ. તમે અમારા બ્લોગ જોવશો ને બધા હે બધા જોતા રહીજો હો. બધા અમારા સબસ્ક્રાઈબર્સ આ બધા જો નાના નાના તમે જોતા જ રહેજો છોકરા બરોબર ને.
અમારે અંદર ચા મોટો હોય ને તો વેદો જો ઝીણકો તો એ મોટો લાગે છે ને તો પછી એ અમારે વેદો કા બાજરાનો રોટલો કરું છું આમાં ખીચડી થઈ ગઈ હરખો મૂક્યો હરખો બાફો મૂક્યો દૂધ ગરમ થઈ ગયું હવે એક રોટલો બનાવ નાખો કોનો રોટલો ખાવો મારે ખાવો મારે ખાવો જોઈએ રોટલો ભાઈ એક જ બનાવવો ચીણકો ઓલાને ખાવો હોય છે ખા ખીચડી ને ખાઈ લે આ બધા હરખવા વાળી કઢી બનાવ નાખી અમારે મહેમાન આવ્યા છે અમારે મહેમાન ના જાય ખાવા દઈ દેવું કા કા મહેમાન આવ્યા છે ને આપણે મહેમાન બેઠા છે હા મહેમાન જ કેવાય છોકરીઓ મહેમાન કેવાય કા હા કે પાણી પતી ગયું છે કઢીમાં બાફી નાખવો પડે ને પછી કઢી ઓલા ફરકો ચડે નહીં ખબર તાત્કાલિક નાખી થોડોક બાફવો પડે થઈ ગયો રોટલો કઢાઈ ગયો છે રોટલો કઢીને વઘાર મૂકી દઉં કઢીને વઘાર કરી નાખી મરચી આદુ લીલી ડુંગળી લસણ એ વસ્તુ ચણાનો લોટ નાખ્યો પાકવા દે સાઈસમાં નાખી ખાટી મીઠી કઢી બરોબર તમે કેવી બનાવો છો કા થઈ ગયું છે શાખી લઈ કા ખાટી મીઠી કેવી છે મીઠું જ ને ફરકો નાખતો ગેસમાં હું વાંધો છે કઈ દહીં નથી પડતી લસણ છે ને માથા જ નાખું લઈને સ્વાદ સરસ આવે માથા લસણ નાખે હા લીમડો નથી
વાળી કઢી બનાવીશ જો આજ તો મસ્ત મજાની કામ મજા આવે ખરકવા હારે. આમ પૂછ્યું પેલા કીધું તું ખાય ને ભાઈ તો બનાવી કીધું તો કે હા બનાવો. મસ્ત મજાની હરખો બનાવ્યો કઢી માં નાખ્યો છે મજા જ આવીશ ખાવાની. ખીચડી બની ગઈ. હાલો બે જા ખીચડી બતાવી દો. હાલો બધા. હા ચટણી છે. બાજરાનો રોટલો. બાજરાનો રોટલો. હું પીરસું છું બધાને એટલે પછી બધું બતાવતી જાઉં છું. હાલો બધા વારું પાણી કરવા કા કઢી ખીચડી ખાવું હોય બધા આવી જાય. સારે ખીચડી આ તો આપણે આમાં નાખીશું બધા. હાલો બધા વારું પાણી કરવા કા મસ્ત મજાના જોર બાજરાનો રોટલો ઘઉંની રોટલી ચટણી બધું ખાવું હોય તો આવી જ જાવ બધા કા. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.